ગુપ્તચર એજન્સીઓએ મોટો ખુલાસો કર્યો છે કે પાકિસ્તાનની સેનાના બોસ અસીમ મુનીર, લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદના ટોચના આતંકીઓને છેલ્લા 1 મહિનામાં 3 વખત મળ્યા છે. આટલું જ નહીં, પરંતુ પાકિસ્તાનની સેનાએ હવે POKના રહેણાંક વિસ્તારોમાં તો તોપો અને મોર્ટાર ગોઠવવાનું પણ શરૂ કરી દીધું છે. ખાસ કરીને અસીમ મુનીર અને ખતરનાક આતંકવાદી હાફિઝ સઈદ વચ્ચે થયેલી તાજેતરની મુલાકાત બાદ આ હલચલ ખૂબ ઝડપથી બની ગઈ છે. સામાન્ય નાગરિકોની વસ્તી વચ્ચે હથિયારોનો આ જ મામલો કોઈ મોટા ષડયંત્ર તરફ ઇશારો કરી રહ્યો છે. પાકિસ્તાન હવે આતંકવાદી સંગઠનો સાથે મળીને સીમા પર સ્થિતિ વધુ ભયાનક કરવાની પેરવીમાં હોય તેવું સ્પષ્ટ દેખાય છે. આ ગતિવિધિઓએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર પાકિસ્તાન તરફથી અત્યારે યુદ્ધની તૈયારીઓ ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. પાકિસ્તાનની સેનાએ ત્યાં મોટી સંખ્યામાં નવા બંકરો બનાવવાનું શરૂ કરી દીધું છે. આ સિવાય છેલ્લા 3 મહિનામાં પાકિસ્તાને ચીન પાસેથી ગુપ્ત રીતે એર ડિફેન્સ સિસ્ટમ અને વિપુલ પ્રમાણમાં દારૂગોળો મેળવ્યો છે. આ દરમિયાન ગુપ્તચર એજન્સીઓ પાસેથી એક મોટો ઇનપુટ પણ મળ્યો છે કે મુનીરે આતંકવાદીઓને ખતરનાક સૂચનાઓ આપી છે. આ વખતે આતંકવાદીઓના નિશાના પર જમ્મુ કાશ્મીરના જળાશયો અને મોટા ડેમ હોઈ શકે છે.